હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોની અંદર આપણે સંસ્કૃતની વાર્ષિક પરીક્ષાનો નમૂનાનો પેપર જોશું. સૌથી પહેલા એનું આખું માળખું જોઈ લઈએ અને પછી માળખું જોયા બાદ ગાંધીનગર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે 2024 અને 25નો વાર્ષિક પરીક્ષાનો નમૂનાનો પેપર, એ પેપર જોઈ લઈએ. આ પેપર તમને ઘણો બધો ઉપયોગી થશે પરીક્ષા માટે. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા સૌથી પહેલા આપણે આખો એનો માળખો જોઈએ અને ત્યારબાદ જોઈએ નમૂનાનો પેપર. તો છેક સુધી તમે આ વિડીયોને જોજો, જેથી કરી નમૂનાનો પેપર પણ તમે સારી રીતે કવર કરી શકો અને એ પ્રમાણે તમે તૈયારી પણ કરી શકો. સૌથી પહેલા 24 માર્ક્સના હેતુલક્ષી હશે, પછી ટૂંક જવાબી પ્રશ્નો હશે. 3ની અંદર પ્રશ્ન પ્રકારનો જે ત્રીજો પ્રકાર છે એમાં પણ તમને ટૂંક જવાબી પ્રશ્ન હશે, પછી વિસ્તૃત જવાબના પ્રશ્નો હશે અને એ પણ બંને હશે, એટલે કે એક હશે 6 અને એક હશે 24 માર્ક્સના. તો જો આખો આ પ્રકારનો તમારો માળખો છે, જેમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, વિસ્તૃત પ્રશ્નો બધે આવેલા છે. કુલ 80 માર્ક્સનો તમારો પેપર હશે અને પ્રકરણ દીઠ આપણે ગુણભાર જોઈએ તો અહીંયા પ્રકરણ દીઠ પણ તમને ગુણભાર આપેલા છે. જેમ કે પહેલા પ્રકરણના જનરલ વિકલ્પ સાથે 6 માર્ક્સ છે, બીજાના 5, ત્રીજાના જોઈએ તો 3 માર્ક્સ છે, ચોથાના 5 માર્ક્સ છે, પાંચમા પ્રકરણના 6, છઠ્ઠા પ્રકરણના 3 ગુણ છે, સાતમા પ્રકરણના જનરલ વિકલ્પ સાથે 7મા પ્રકરણના 4 ગુણ, 8મા ચેપ્ટરના 4, 9મા ચેપ્ટરના 4, 10મા ચેપ્ટરના 6, 11માના 5, 12મા ચેપ્ટરના 5, 13મા ચેપ્ટરના 8, 14મા ચેપ્ટરના 5, 15મા ચેપ્ટરના 4, 16મા ચેપ્ટરના 5, 17મા ચેપ્ટરના 4, 18મા ચેપ્ટરના 9, 19ના ચેપ્ટરના 5, 20મા ચેપ્ટરના 6 અને 21ના ચેપ્ટરના 4. તો આ રીતે જનરલ વિકલ્પ શીખે તમારા 112 માર્ક્સ થાય. તમારે અહીંયા નક્કી કરવાનું કે કયા ચેપ્ટરના માર્ક્સ વધુ છે, એ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. અને આ છે આખો માળખો પ્રશ્નપત્રનો, જેની અંદર સૌથી પહેલા વિભાગ એ ગદ્ય વિભાગ હશે, જે 16 માર્ક્સનું હશે. પછી પદ્ય વિભાગ હશે, તે પણ 16 માર્ક્સનું હશે. વિભાગ સી છે, તેની અંદર માતૃભાષામાં અનુવાદ કરો, વાક્ય કોણ બોલે છે તે લખો, માતૃભાષામાં જવાબ આપો, એટલે કે સંસ્કૃત હશે એનું ગુજરાતીમાં લખવાનું હશે, ટૂંકનોંધ લખવાની હશે, સંસ્કૃત વાક્ય બનાવવાના હશે. તો એ વિભાગ સી પણ તમને 16 માર્ક્સનું હશે. વિભાગ ડી વ્યાકરણનો હશે, જેની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વર્તમાનકાળ રૂપ, સામાન્ય ભવિષ્યકાળ રૂપ, સંપ્રયોગ, પુલ્લિંગ શબ્દ, નપુંસકલિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ, નામરૂપ પુલ્લિંગ, નામરૂપ સ્ત્રીલિંગ, કૃદંત પ્રકાર, સંધિ છોડો અને જોડો, સમાસના પ્રકાર, અવયવ, આ બધું વ્યાકરણ તમને 16 માર્ક્સમાં પૂછાશે. અને વિભાગ ઈ ની અંદર હશે કથાક્રમમાં ગોઠવો, એટલે કે વાક્ય આડાઅવળા હશે એ વાક્યને સ્ટોરી પ્રમાણે તમારે ગોઠવવાના હશે. પછી એક ફકરો આપ્યો હશે બહારનો અને એની નીચે ક્વેશ્ચન આન્સર હશે, એ તમારે મૂકવાના હશે. કર્તા અને કૃતિ સાથે જોડવાનું હશે, રેખાંકિત પદને શુદ્ધ કરવાનો હશે અને અર્થ વિસ્તાર હશે, જે વિભાગ ઈ ની અંદર હશે. અને આમ કુલ તમારા 80 ગુણનો પેપર થશે. તો હવે વધુ સમય ન બગાડતા જોઈએ આખો આપણે નમૂનાનો પેપર, જે વર્ષ 2024-25નો ગાંધીનગર બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલો નમૂનાનો પેપર છે ને આમાંથી ઘણું બધું તમને પૂછાય છે.